સુરત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 4 દિવસ માટે ફૂડ એક્સપોનું આયોજન કરાયું છે, જેમાં રોજના હજારોની સંખ્યામાં સુરતીજનો આ ફૂડ એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે। તે સ્વાદપ્રિય સુરતીજનોની એક જ નજર અને તે છે બી ક્રીમી પર। ત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમે બી ક્રીમીની મુલાકાત લીધી હતી। સૌ કોઈ કહી રહ્યા છે કે આઈસ્ક્રીમ થીક શેકાની કુલ્ફીનો સ્વાદ તો બી ક્રીમીનો જ છે। એશિયા લાર્જેસ્ટ ફૂડ એક્સપો 2026નું આયોજન તારીખ 6, 7, 8 અને 9મી ફેબ્રુઆરી 2026ના 4 દિવસ માટે સુરત શહેરના હાટ સમાન વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે, જેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। સોમવારે આજે છેલ્લો દિવસ છે, ત્યારે રવિવારે સુરતીજનોએ નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો આ ફૂડ એક્સપોની મુલાકાતે આવ્યા હતા। જાણે હૈયાહૈયું દરાય તેટલી માનો મેદી ઉમટી પડી હતી। સ્વાદપ્રિય સુરતીજનો આઈસ્ક્રીમ, થીક શેક અને કુલ્ફી ખાવામાં કોઈ જ દિવસ પાછળ નથી પડતા, કારણ કે જે જગ્યા પર બી ક્રીમી હોય ત્યાં સુરતીજનોએ ભારે ભીડ કરી હતી। વિશ્રામના ગ્રાઉન્ડની અંદર ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે 4 દિવસ માટે। આજે રવિવારે એનો 3જો દિવસ છે અને સોમવારે 4થો દિવસ છે। ત્યારે વનિતા વિશ્રામના ફૂડ એક્સપોની અંદર અત્યારે આપણે આવે છે બી ક્રીમીની અંદર। બી ક્રીમીની અંદર તેનો સ્વાદ લેવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। હવે જે લોકો છે, મહેમાન આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? અમીના શેખ। અમીનાબેન, શું કહેવા માંગો છો આ બી ક્રીમીમાં તમે? એમનું જો થીક શેક હતું ઘણું ફાઇન હતું, એકદમ યમી, ને એમની કુલ્ફી બી ઘણી ફાઇન છે। સુરતમાં જ રહેવાનું? હા, અમે સુરતમાંથી જ રહીએ છીએ। અમે 2 દિવસથી સલંગ આવી રહેલા છે। હા જી, શું કહેવા માંગો છો તમે? શું ખાધું? અમે કુલ્ફી ખાધી છે અને ઘર માટે પણ પાર્સલમાં લઈ ગયા છે। કાલે પણ આવેલા અને આજે પણ લઈ ગયા છે। હજી કાલે આવતીકાલે છેલ્લો દિવસ છે। કાલે પાછા આવીશું, છેલ્લો દિવસ છે। તો કુલ્ફી બહુ જ સરસ છે અને બી ક્રીમીની તો પહેલેથી ઓળખી જ છીએ, એટલે બહુ જ સરસ છે કુલ્ફી તો। હાજી, આપનું નામ? ગજેરા દ્રષ્ટિ, દ્રષ્ટિ, ક્યાં રહેવાનું સુરતમાં? હીરાબાગ। અચ્છા, હીરાબાગ ત્યાં વનિતા વિશ્રામમાં અત્યારે તમે આવ્યા છો। બી ક્રીમીની તમારા હાથમાં કુલ્ફી છે, શું કહો છો? આ કુલ્ફી બહુ જ મસ્ત છે, એકવાર તો તમારે કુલ્ફી ખાવા આવવું જ જોઈએ। ખૂબ જ સરસ છે, ટેસ્ટ પણ બહુ જ સરસ છે। વિજયભાઈ અનગણ। વિજયભાઈ, ક્યાં રહેવાનું તમારે? કતારગામ સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં। અચ્છા, બી ક્રીમીમાં તમે આવ્યા છો અત્યારે ફૂડ એક્સપોમાં, કેવું લાગી રહ્યું છે આ કુલ્ફી ખાઈ રહ્યા આ છો? ગુલ્ફીમાં ટેસ્ટ બહુ સારો છે અને વસ્તુ ક્વોલિટી બધી સારી બહુ જ છે। જી, આપનું નામ? કિંચલ દુમ્મસિયા, ક્યાં રહેવાનું? અડાજણ, રંગીલા પાર્ક। કેવું લાગી રહ્યું છે બી ક્રીમીમાં અત્યારે સોફા પર તમે જે અત્યારે હમણાં આઈસ્ક્રીમ ખાતા હતા? હમણાં મેં કિટકેટની કુલ્ફી લીધી હતી, હા। મને ઘણી ફાઇન લાગી છે। અમે જ્યાં સ્ટેશન પર બી ક્રીમી છે ત્યાં બી અમે ઘણીવાર ઠીક છે કે એવું બધું પીવા જઈએ છીએ। અને એનો સ્વાદ પસંદ છે? બહુ જ ફાઇન, બીજે કશે નહીં જતા, ખાલી બી ક્રીમીમાં આવીએ છીએ અમે। મિત્રો, આ હતા સુરતીજનો। તે લોકો ચારો તરફ એક જ કહી રહ્યા છે કે બી ક્રીમીનો સ્વાદ એટલે સ્વાદ, એમાં પછી આઈસ્ક્રીમ હોય, કુલ્ફી હોય કે થીક। આવો આપણે મળીએ જે મેન ઓનર છે આસિફભાઈ, બિસ્મિલ્લાહ। જી નમસ્કાર આસિફભાઈ। નમસ્કાર પ્રકાશભાઈ। જે રીતે લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે, આપણા સ્ટોર પર ખૂબ જ ભીડ છે, શું કહો છો? બસ હમણાં વનિતા વિશ્રામ ખાતે ફૂડ મેક 2026નો 4 દિવસનો એક્ઝિબિશન, ફૂડ એક્ઝિબિશન ચાલી રહ્યું છે અને એમાં બી ક્રીમીએ અમે બી પાર્ટિસિપેટ કર્યું છે અને અહીં અમને બહુ સારું કસ્ટમરોનું રિસ્પોન્સ મળી રહ્યું છે। અમે જાણ્યું છે કે અત્યાર સુધી આઈસ્ક્રીમ અને થીક શેકની ખૂબ જ માંગ હતી, પણ આ વખતે કુલ્ફી પણ લોકો વધારે ખાઈ રહ્યા છે। જી, કુલ્ફી પર લોકો ખાઈ રહ્યા છે અને કુલ્ફીને લોકો પસંદ બી કરી રહ્યા છે અને કુલ્ફી બી અમારી રેગ્યુલર જ પ્રોડક્ટ છે, પણ લોકો આ વખતે વધારે પસંદ કરી રહ્યા છે કુલ્ફી। આસિફભાઈ, આજે અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યો છે, તો એનું હેતુ શું છે? એકચ્યુઅલી આ સ્ટોલ તો છે ને અમે ફ્રેન્ચાઇઝી ઇન્ક્વાયરી માટે રાખીએ છીએ પ્રકાશભાઈ। અહીંથી અમને મેઇન તો ઇન્ટરેસ્ટ છે B2B બિઝનેસમાં, એટલે અહીંથી અમને ફ્રેન્ચાઇઝીઓનું ઇન્ક્વાયરીઓ આવે છે અને લોકોને અમારી બ્રાન્ડના બારામાં ખબર પડે છે। અમારી ફ્રેન્ચાઇઝીનું આખું મોડલ, અમારા બધા અહીંયા ફ્રેન્ચાઇઝી મેનેજર છે, જનરલ મેનેજર છે, અમારા ઓપરેશન્સની આખી ટીમથી બધા લઈને અહીંયા હાજર રહે છે અને અહીંયા એ લોકો અમારા આવવાવાળા જે બી એક્ઝિબિટર છે એ લોકોને અમારા ફ્રેન્ચાઇઝી મોડલના વિશે જણાવે છે
અને એમ B2B બિઝનેસ અહીંથી અમને સારું એવું મળે છે. બાકી આ B2C છે ને જે સ્કીમ છે આ તો આપણા સુરતની પ્રજાને એક એડિશનલ લાભ છે. મિત્રો આ હતા આસિફભાઈ બિસ્મિલ્લા બી ક્રીમીનો. અહીંયા જે ફૂડ એક્સપોનું આયોજન વનિતા વિશ્રામમાં કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં સુરતીજનો નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો આઈસ્ક્રીમ થીક શેક સાથે સાથે કુલ્ફીની મજા માણી રહ્યા છે અને સાથે સાથે એની પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે કે અમારે ફ્રેન્ચાઇઝી જોઈએ તો શું કરવું. G10 ચેનલ માટે હું પ્રકાશવાળા, વનિતા વિશ્રામ ગામ, સુરત.